પ્રિય દર્શક મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મને વિશ્વાસ છે કે આ અભ્યાસ દ્વારા આપ સૌ આત્મિક રીતે મજબૂત બની રહ્યા છો. ગયા અભ્યાસમાં આપણે જોયું કે ઇઝરાયેલીઓ રણમાં પાણીની તંગી વચ્ચે પ્રભુની કૃપા અને વ્યવસ્થા અનુભવી રહ્યા હતા. આજે આપણે નિર્ગમન અધ્યાય 17 અને 18નો અભ્યાસ કરીશું. આ અભ્યાસમાં આપણે જોઈશું કે અમાલેક સાથેના યુદ્ધમાં ઇઝરાયેલને કેવી રીતે વિજય મળ્યો અને આ યુદ્ધ આપણા જીવનમાં શરીર અને આત્મા વચ્ચે ચાલતા આત્મિક સંઘર્ષનું કેવી રીતે ચિત્ર રજૂ કરે છે. ઘણીવાર દુનિયાવી બુદ્ધિ આપણને આકર્ષક લાગે છે, પરંતુ સાચી સફળતા અને આશીર્વાદ કેવળ ઈશ્વર તરફથી મળતી બુદ્ધિમાં જ સમાયેલા છે. તો આવો પરમેશ્વરના દાસ દ્વારા આ તમામ ઊંડી આત્મિક બાબતોને સમજવાનો પ્રયત્ન કરીએ. સલામ મિત્રો, આજે આપણે નિર્ગમન 17 તેની 8મી કલમથી આપણો અભ્યાસ શરૂ કરીએ. આવો નિર્ગમન 17 તેની 8મી કલમ વાંચીએ. તેવામાં અમાલેકે આવી રફીદીમમાં ઇઝરાયેલની સાથે યુદ્ધ કર્યું. અમાલેક એસાવનો વંશજ હતો. મિત્રો, મિસરમાંથી બહાર નીકળ્યા પછી ઇઝરાયેલીઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પરંતુ હવે પ્રથમ વખત તેઓ યુદ્ધનો સામનો કરે છે. 9 અને 10 કલમ જણાવે છે, અને મૂસાએ યહોશુઆને કહ્યું કે આપણે માટે માણસો ચૂંટી કાઢ ને જઈને અમાલેકની સાથે યુદ્ધ કર. હું કાલે મારા હાથમાં દેવની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ. અને મૂસાએ કહ્યું હતું તે પ્રમાણે કરીને યહોશુઆએ અમાલેકની સાથે યુદ્ધ કર્યું, અને મૂસા તથા હારૂન તથા હૂર પર્વતના શિખર ઉપર ચડ્યા. મિત્રો, બાઇબલમાં એસાવ ઘણી વખત શરીરની ઈચ્છાઓ અને પાપી સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી અમાલેકનું આક્રમણ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ વિશ્વાસીના જીવનમાં ચાલતા આત્મિક યુદ્ધનું પ્રતીક છે. જેમ ઇઝરાયેલ પોતાના બળથી અમાલેક પર વિજય મેળવી શક્યો નહોતો, તેમ તમે અને હું પણ આપણા પોતાના પ્રયત્નોથી દૈહિક સ્વભાવ પર વિજય મેળવી શકતા નથી. દૈહિક સ્વભાવ આત્માની વિરુદ્ધ યુદ્ધ કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ યુદ્ધ કરે છે. પ્રેરિત પાઉલ આ વાતને ગલાતીનો પત્ર 5મો અધ્યાય 17મી કલમમાં કહે છે, કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ. વહાલા મિત્રો, રણ પ્રદેશમાં ઇઝરાયેલ અને અમાલેક વચ્ચે થયેલું યુદ્ધ આપણને આ જ આધ્યાત્મિક સત્યનું ચિત્ર દર્શાવે છે. કલમ 11 અને 12માં લખ્યું છે, અને મૂસા પોતાનો હાથ ઊંચો કરતો ત્યારે ઇઝરાયેલ જીત પામતો, અને તે પોતાનો હાથ નીચો કરતો ત્યારે અમાલેક જીત પામતો. પણ મૂસાના હાથ ભારે થયા, અને તેઓએ એક પથ્થર લઈને તેની તળે મૂક્યો ને તે પર તે બેઠો, અને હારૂને તથા હૂરે ટેકો દઈને તેના હાથોને ઊંચા રાખ્યા, એક બાજુ પર એકે ને બીજી બાજુ પર બીજાએ, અને તેના હાથ સૂર્યાસ્ત થતાં સુધી સ્થિર રહ્યા. વહાલા દર્શકો, જો આપણે આ ઘટનાનું ધ્યાનપૂર્વક અવલોકન કરીએ તો સમજાય છે કે વાસ્તવિક યુદ્ધ તો પર્વતની ટોચ પર લડાયું હતું. તે પ્રાર્થના દ્વારા લડાયેલું યુદ્ધ હતું. આ વિજય ઇઝરાયેલીઓની યુદ્ધ કુશળતા અથવા તેમની લડવાની શક્તિને કારણે મળ્યો નહોતો, કારણ કે તેઓ હજુ અનુભવી સૈનિકો નહોતા કે યુદ્ધ કલામાં પારંગત પણ નહોતા. આ યુદ્ધ મૂસાના દ્વારા લડાયું અને જીતવામાં આવ્યું. જે ક્ષણે મૂસા પોતાના હાથ ઊંચા રાખવામાં અસમર્થ બનતો, તે જ ક્ષણથી ઇઝરાયેલીઓ યુદ્ધમાં નબળા પડવા લાગતા. જો મૂસા ન હોત તો ઇઝરાયેલ આ યુદ્ધમાં ચોક્કસ હારી ગયો હોત. મિત્રો,
અહીં યાદ રાખવાની સૌથી મહત્વની વાત એ છે કે એકમાત્ર પવિત્ર આત્મા જ આપણને દૈહિક સ્વભાવ પર વિજય અપાવી શકે છે. જ્યારે વિશ્વાસી પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ ચાલે છે ત્યારે તેને વિજય મળે છે. પરંતુ જ્યારે તમે અને હું પવિત્ર આત્માથી સ્વતંત્ર થઈને પોતાની શક્તિ અને સમજ પર આધાર રાખીને જીવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે અમાલેક એટલે કે દૈહિક સ્વભાવ સરળતાથી આપણા પર વિજય મેળવે છે. જ્યારે મૂસાના હાથ ઊંચા રાખવામાં આવ્યા ત્યારે ઇસ્રાયેલીઓને વિજય મળ્યો. એ જ રીતે તમે અને હું આપણા પોતાના બળથી દૈહિક સ્વભાવ પર ક્યારેય વિજય મેળવી શકીશું નહીં. આ વિજય માત્ર અને માત્ર ઈશ્વરના પવિત્ર આત્માની શક્તિ દ્વારા જ શક્ય બને છે. 13 અને 14મી કલમ આ પ્રમાણે કહે છે, અને યહોશુઆએ તરવારની ધારથી અમાલેકનો તથા તેના લોકનો પરાજય કર્યો. અને યહોવાએ મૂસાને કહ્યું કે એ વાત યાદગીરીને સારું પુસ્તકમાં લખ ને યહોશુઆના કાનમાં તે કહી સંભળાવ, કેમ કે હું અમાલેકનું સ્મરણ આકાશ તળેથી ભૂંસી નાખીશ. મિત્રો, હવે થોડો સમય રોકાઈને યહોશુઆ વિશે વિચારીએ. આગળ જતાં યહોશુઆ મૂસાનો અનુગામી બનવાનો હતો. આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર અત્યારથી જ તેને આ જવાબદારી માટે તૈયાર કરી રહ્યા છે. તે એક સામાન્ય માણસ હતો, પરંતુ ઈશ્વર તેની આગળ રહેલા મહાન કાર્ય માટે તેનું ઘડતર કરી રહ્યા હતા. ઈશ્વરે મૂસાને આજ્ઞા આપી કે યહોશુઆના કાનમાં વારંવાર આ વાત સંભળાવતા રહે કે અમાલેકનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે. પરંતુ એક દિવસ જ્યારે ખ્રિસ્ત ફરી આવશે ત્યારે આપણો જૂનો સ્વભાવ સંપૂર્ણપણે દૂર થઈ જશે. 1 કોરિન્થી 15:52 કહે છે કે પણ છેલ્લું રણશીંગડું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશીંગડું વાગશે અને મુએલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે. જો પ્રભુ આજે મંડળીને કોઈ પરિવર્તન કર્યા વિના સ્વર્ગમાં લઈ જાય તો સ્વર્ગ પણ આ પૃથ્વી જેવું જ બની જાય. કારણ કે આપણા જૂના પાપી સ્વભાવને કારણે આપણે ત્યાં પણ બધું બગાડી નાખીએ. જે લોકો ખ્રિસ્તના છે તેઓ જ એક દિવસ સંપૂર્ણપણે બદલાઈ જશે અને સ્વર્ગમાં રહેવા યોગ્ય બનાવવામાં આવશે. 15 અને 16 કલમ જણાવે છે, અને મૂસાએ એક વેદી બંધાવી ને તેનું નામ યહોવા નિસ્સી પાડ્યું. અને તેણે કહ્યું કે યહોવાએ સોગંદ ખાધા છે કે યહોવા અમાલેક સાથે વંશ પરંપરા યુદ્ધ કરશે. મિત્રો, અહીં 3 મહત્વની બાબતો યાદ રાખવા જેવી છે. એક, ઈશ્વર અમાલેકનો સંપૂર્ણ નાશ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વર એક દિવસ આપણા જૂના પાપી સ્વભાવનો સંપૂર્ણ અંત લાવશે. બીજું, પ્રભુ ક્યારેય જૂના પાપી સ્વભાવ સાથે કોઈ સમાધાન કરતા નથી. તેઓ પેઢી દર પેઢી અમાલેકની વિરુદ્ધ યુદ્ધ કરતા રહેશે. આ દર્શાવે છે કે ઈશ્વર પાપ અને દૈહિક સ્વભાવને ક્યારેય સ્વીકારતા નથી કે તેની સાથે કોઈ સમજૂતી કરતા નથી. ત્રીજી મહત્વની વાત એ છે કે જ્યાં સુધી આપણે આ દુનિયામાં જીવીએ છીએ ત્યાં સુધી આ આંતરિક સંઘર્ષ ચાલુ જ રહેશે. દૈહિક સ્વભાવ અને પવિત્ર આત્મા હંમેશા એકબીજાની વિરુદ્ધ યુદ્ધ કરતા રહેશે. આ સંઘર્ષમાં આપણને વિજય અપાવી શકે એવા માત્ર ઈશ્વરનો પવિત્ર આત્મા જ છે. તેથી આ સત્યને ઓળખવું આપણા માટે અત્યંત જરૂરી છે. વહાલા દર્શક મિત્રો, હવે આપણે અધ્યાય 18 તરફ આગળ વધીએ. જો તમારી પાસે પવિત્ર પુસ્તક બાઇબલ છે તો નિર્ગમનનું પુસ્તક તેનો 18મો અધ્યાય ખુલ્લો રાખશો. અધ્યાય 18માં આપણે મિસરથી સિનાઈ પર્વત સુધીની મુસાફરી દરમિયાન ઇસ્રાયેલના સંતાનોએ અનુભવેલા 7મા
અને છેલ્લા અનુભવ સુધી પહોંચીએ છીએ. અત્યાર સુધી ઈશ્વર મૂસાને પોતાના પ્રત્યક્ષ પ્રકટીકરણ દ્વારા માર્ગદર્શન આપતા હતા, પરંતુ હવે એક મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળે છે. ઈશ્વર પાસેથી માર્ગદર્શન મેળવવાને બદલે મૂસા સલાહ માટે માનવીય બુદ્ધિ અને દુનિયાવી સમજણનો આશરો લે છે. મિત્રો, મૂસાના સસરા ઈથ્રોએ સાંભળ્યું કે ઈશ્વરે ઇસરાયેલ માટે કેટલા મહાન કાર્યો કર્યા છે. તેથી તેઓ મૂસાની પત્ની સિપ્પોરા અને તેના 2 પુત્રોને લઈને મળવા આવ્યા. વહાલાઓ, આ એક સુંદર કૌટુંબિક મિલન હતું. નિર્ગમન 18:1-4 કલમ આપણે વાંચીએ ત્યાં આ પ્રમાણે લખ્યું છે, હવે દેવે મૂસાને સારું તથા પોતાના ઇસરાયેલી લોકને સારું જે સર્વ કર્યું હતું તે, તથા તે કેવી રીતે મિસરમાંથી ઇસરાયેલને કાઢી લાવ્યો હતો તે મૂસાના સસરા એટલે મિદ્યાનના યાજક ઈથ્રોએ સાંભળ્યું. વળી મૂસાએ પોતાની સ્ત્રી સિપ્પોરાને તેના 2 પુત્રો સુદ્ધા મોકલી દીધી હતી. ત્યારે તેના સસરા ઈથ્રોએ પોતાને ઘેર તેઓને રાખ્યા હતા. તે દીકરાઓમાંના એકનું નામ ગેરશોમ હતું, કેમ કે તેણે કહ્યું કે હું પરદેશમાં પ્રવાસી થયેલો છું, અને બીજાનું નામ અલીએઝર હતું, કેમ કે તેણે કહ્યું કે મારા પિતાના દેવે મારી સહાય થઈને ફારૂનની તરવારથી મને બચાવ્યો. મિત્રો, મૂસા હવે ઇસરાયેલીઓના આ વિશાળ સમૂહ સાથે મિદ્યાનના પ્રદેશમાં આવી પહોંચ્યો હતો. અહીં મૂસાના સસરા ઈથ્રો તેની પત્ની અને તેના 2 પુત્રોને તેની પાસે લઈ આવે છે. નિર્ગમન સમયે તે મિસરમાં હતી એવો કોઈ ઉલ્લેખ શાસ્ત્રમાં નથી, પરંતુ હવે ઈથ્રો તેની પત્ની અને તેના 2 પુત્રોને લઈને મૂસા પાસે આવે છે. આમ આ એક કુટુંબનું સુખદ પુનર્મિલન હતું. કલમ 5-7 જણાવે છે, અને મૂસાનો સસરો ઈથ્રો મૂસાના પુત્રોને તથા સ્ત્રીને લઈને જે છાવણી તેણે અરણ્યમાં દેવના પર્વત આગળ કરી હતી ત્યાં તેની પાસે આવ્યો. અને તેણે મૂસાને કહ્યું કે હું તારો સસરો ઈથ્રો તારી પાસે આવ્યો છું, ને તારી સ્ત્રી તથા તેની સાથે તેના 2 દીકરા પણ આવ્યા છે. અને મૂસા તેના સસરાને મળવાને બહાર આવ્યો, ને પ્રણામ કરીને તેણે તેને ચુંબન કર્યું, અને તેઓએ એકબીજાની ખબર અંતર પૂછી અને તંબુમાં ગયા. મિત્રો, આ ભાગમાં એક સુંદર વાત જોવા મળે છે. ઈથ્રો ઇસરાયેલી ન હતો, છતાં જ્યારે તેણે સાંભળ્યું કે યહોવાએ ઇસરાયેલને મિસરમાંથી છોડાવ્યા ત્યારે તે મૂસાને મળવા આવ્યો. મિત્રો, આ બાબત બતાવે છે કે ઈશ્વરના કાર્યોની સાક્ષી માત્ર વિશ્વાસીઓને જ નહીં, પરંતુ બીજા લોકોને પણ પ્રભાવિત કરે છે. વહાલાઓ, મૂસા આખા ઇસરાયેલનો આગેવાન હતો, છતાં તે પોતાના સસરાને મળવા પોતે બહાર જાય છે, નમન કરે છે અને પ્રેમથી આવકારે છે. આ મૂસાની નમ્રતા દર્શાવે છે. વહાલા મિત્રો, 8-12 કલમમાં જે લખ્યું છે તે વાંચીએ. અને યહોવાએ ઇસરાયેલની ખાતર ફારૂને તથા મિસ્રીઓને જે સગળું કર્યું હતું, ને જે સગળું કષ્ટ તેમના પર માર્ગમાં પડ્યું હતું, ને કેવી રીતે યહોવાએ તેઓનો બચાવ કર્યો હતો, તે સગળું મૂસાએ તેના સસરાને કહી સંભળાવ્યું. અને યહોવાએ ઇસરાયેલને મિસ્રીઓના હાથમાંથી છોડાવીને તેઓ ઉપર જે સગળો ઉપકાર કર્યો હતો તેને લીધે ઈથ્રો હરખાયો. અને ઈથ્રોએ કહ્યું કે યહોવાની સ્તુતિ થાવ, કેમ કે તેણે મિસ્રીઓના હાથમાંથી તથા ફારૂનના હાથમાંથી તમને છોડાવ્યા છે, અને તેણે મિસ્રીઓના હાથ તળેથી લોકોનો છુટકારો કર્યો છે. હવે હું જાણું છું કે યહોવા સર્વ દેવો કરતાં મોટો છે. હા, જે બાબતમાં તેઓ તેમની વિરુદ્ધ ગર્વ કરતા હતા તેમાં જ તે જીત્યો.
અને મૂસાના સસરા ઈથ્રોએ દેવને સારું દહનાર્પણ તથા યજ્ઞો કર્યા. અને હારૂન તથા ઇસ્રાયેલના સર્વ વડીલો દેવની હજુરમાં મૂસાના સસરાની સાથે રોટલી ખાવાને આવ્યા. વાલા દર્શકો, જ્યારે મૂસા હજુ મિદ્યાનમાં હતો અને તેણે ઈથ્રોને કહ્યું કે તે મિસરની ગુલામીમાંથી ઇસ્રાયેલના સંતાનોને મુક્ત કરાવવાનો છે, ત્યારે કદાચ ઈથ્રોએ તેની વાત પર શંકા કરી હશે. સંભવ છે કે તેણે પોતાના પડોશીઓને કહ્યું હશે, મને સમજાતું નથી કે મારા જમાઈને શું થઈ ગયું છે. તે ખૂબ મોટા સ્વપ્નો જુએ છે અને જબરા જબરા વિચારો કરે છે. તેને લાગે છે કે ઈશ્વરે તેને ઇસ્રાયેલીઓને મિસરમાંથી છોડાવવાનું કામ સોંપ્યું છે. પરંતુ મને વિશ્વાસ નથી કે જે ઈશ્વરની તે સેવા કરે છે તેઓ આવું કરી શકે. પરંતુ ઈશ્વરે ખરેખર એવું જ કર્યું. આ ઘટનાએ ઈથ્રોને જીવંત ઈશ્વર વિશેનો ઉદ્ધારક વિશ્વાસ પ્રાપ્ત કરાવ્યો હોય તેમ લાગે છે. તેનો પુરાવો એ છે કે તેણે ઈશ્વરને દહનાર્પણો અને બલિદાનો અર્પણ કર્યા. હવે આપણે 13-18 કલમ વાંચીએ. અને તેને બીજે દિવસે મૂસા લોકોનો ન્યાય કરવા બેઠો, અને લોકો સવારથી તે સાંજ સુધી મૂસાની આગળ ઊભા રહ્યા. અને મૂસાએ લોકોને જે સગડું કર્યું તે મૂસાના સસરાએ જોયું. ત્યારે તેણે કહ્યું કે તું લોકોને આ શું કરે છે? તું પોતે એકલો બેસે છે ને સર્વ લોકો સવારથી તે સાંજ સુધી તારી આગળ ઊભા રહે છે. એનું કારણ શું છે? અને મૂસાએ તેના સસરાને કહ્યું કે લોકો દેવની સલાહ લેવાને મારી પાસે આવે છે, અને તેઓને કંઈ તકરાર હોય ત્યારે તેઓ મારી પાસે આવે છે, અને હું વાદી પ્રતિવાદીનો ઇન્સાફ કરું છું ને તેમને દેવના વિધિ તથા નિયમ જણાવું છું. અને મૂસાના સસરાએ તેને કહ્યું, આ તું ઠીક નથી કરતો. તું નિશ્ચય આવી રહેશે, તું તથા તારી સાથેના આ લોકો પણ, કેમ કે આ કામનો બોજ તારાથી ઉપાડાય એમ નથી. તું એકલો એ કામ કરી શકે નહીં. મૂસાના સસરા તેને પ્રેમ કરતા હતા, તેનો આદર રાખતા હતા અને તેના પ્રત્યે ખૂબ ઉત્સાહ ધરાવતા હતા. જ્યારે તેઓ મૂસાના પરિવારને લઈને આવ્યા ત્યારે તેઓ થોડા દિવસો ત્યાં રોકાયા અને જોયું કે લોકોની સમસ્યાઓનો ન્યાય કરવામાં મૂસા કેટલો વ્યસ્ત છે. આ બધું જોઈને ઈથ્રોએ મૂસાના ભારને હળવો કરવા એક સૂચન રજૂ કર્યું. તે 19-27 કલમમાં લખેલું છે. હવે મારું કહેવું સાંભળ, હું તને સલાહ આપીશ ને દેવ તારી સાથે હો. તારે તે લોકોને દેવને ઠેકાણે થવું ને તેમના મુકદ્દમા તારે દેવની પાસે લઈ જવા, અને તારે તેઓને વિધિઓ તથા નિયમો શીખવવા તથા જે માર્ગે તેઓએ ચાલવું જોઈએ ને જે કામ તેઓએ કરવું જોઈએ તે તેઓને બતાવવું. વળી તું સર્વ માણસોમાંથી હોશિયાર માણસોને, એટલે દેવનો ડર રાખનાર સત્ય પુરુષોને તથા સ્વાર્થ દ્વેષકોને શોધી કાઢીને તેઓને 1000-1000ના ઉપરીઓ, 100-100ના ઉપરીઓ, 50-50ના ઉપરીઓ તથા 10-10ના ઉપરીઓ તેઓના ઉપર ઠરાવ, કે તેઓ સર્વ પ્રસંગે લોકોનો ન્યાય કરે. અને એમ થાય કે પ્રત્યેક મોટો મુકદ્દમો તેઓ તારી પાસે લાવે ને પ્રત્યેક નાનો મુકદ્દમો તેઓ પોતે ચૂકવે. તેથી તને વધારે સહેલું પડશે ને કામના બોજમાં તેઓ તારા ભાગીદાર થશે. જો તું એ વિશે ઈશ્વરની આજ્ઞા લઈને એ કામ કરીશ તો તું નભી શકીશ ને આ સર્વ લોકો પણ શાંતિએ પોતપોતાને ઘેર જશે. અને મૂસાએ તેના સસરાનું કહેવું સાંભળીને તેણે જે કહ્યું હતું તે સઘળું તેણે કર્યું. અને મૂસાએ સર્વ ઇસ્રાયેલ પુત્રોમાંથી હોશિયાર માણસોને ચૂંટી કાઢીને તેઓને લોકોના અધિકારીઓ ઠરાવ્યા. એટલે 1000-1000ના ઉપરીઓ, 100-100ના ઉપરીઓ, 50-50ના ઉપરીઓ તથા 10-10ના ઉપરીઓ. અને તેઓ સર્વ પ્રસંગે
લોકોનો ન્યાય કરતા અને અઘરા મુકદ્દમા તેઓ મૂસાની પાસે લાવતા, પણ પ્રત્યેકની નજીવી તકરાર તેઓ પોતે ચૂકવતા. અને મૂસાએ તેના સસરાને વિદાય કર્યો અને તે પોતાને દેશ પાછો ગયો. અહીં મૂસાના સસરા તેને લોકોનો ન્યાય કરવા માટે પ્રતિનિધિઓ પસંદ કરવાની સલાહ આપે છે, કારણ કે મૂસા ખરેખર ખૂબ જ ભારે જવાબદારી ઉઠાવી રહ્યો હતો. વાલા દર્શકો, ઈથરોની સલાહ બુદ્ધિશાળી હતી અને મૂસાએ આ સલાહ સ્વીકારીને તે મુજબ વ્યવસ્થા ગોઠવી. વ્યવહારિક રીતે જોવામાં આવે તો આ ખૂબ જ સારી યોજના હતી. ત્યાં માનવીય બુદ્ધિ અને ઈશ્વરીય બુદ્ધિ બંનેએ કામ કર્યું. તે તો સમય બચાવતી હતી અને કામને સરળ બનાવતી હતી. પણ અહીં એક મહત્વનો આત્મિક પાઠ જોવા મળે છે કે બધી સારી સલાહ હંમેશા ઈશ્વરની ઈચ્છા હોય એવું જરૂરી નથી. આપણે માત્ર માનવીય તર્ક પર આધાર ન રાખતા ઈશ્વરની ઈચ્છાને શોધવી જોઈએ. ઈથરોએ સૂચન કર્યું કે મૂસા લોકોના પ્રશ્નો અને મુશ્કેલીઓનો ન્યાય કરવા માટે ન્યાયાધીશોની નિમણૂક કરે. કોઈક વ્યક્તિ કહી શકે, આ સૂચનમાં ખોટું શું છે? મિત્રો, બહારથી જોવામાં આવે તો બધું જ યોગ્ય અને સારું લાગે છે, પણ ઈથરોનું આ સૂચન મુખ્યત્વે દુનિયાની બુદ્ધિ પર આધારિત હતું. જ્યારે તમે દુનિયાના ધોરણો અનુસરો છો ત્યારે તમે ઈશ્વર તરફ નહીં પરંતુ માનવીય રીતો તરફ જુઓ છો. ઈથરોએ આપેલી સલાહ ખરેખર સારી હતી. તે મૂસાનો ભાર હળવો કરતી હતી, કામોને ઝડપથી આગળ વધારતી હતી અને સમયની પણ બચત થતી. તેની ભલામણ સચ્ચાઈથી ભરેલી હતી અને તેનો હેતુ પણ સારો હતો. તે મૂસાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતો, પરંતુ અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ ઈશ્વરની ઈચ્છા નહોતી. ઈશ્વરે તેને મંજૂરી આપી હશે, પરંતુ તે સૂચન તેમણે આપ્યું નહોતું. આ ભાગનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાથી જણાય છે કે આ સલાહ થોડી જોખમકારક પણ હતી. પ્રથમ તો ઈશ્વરે આ બાબતે મૂસાને કોઈ આવા નિર્દેશ આપ્યા નહોતા. ઈથરોની સલાહ વાસ્તવમાં ઈશ્વરની બુદ્ધિ, નિર્ણય શક્તિ અને પ્રેમ પર પ્રશ્ન ઊભો કરતી હતી. જો ઈશ્વર ખરેખર મૂસાને પ્રેમ કરતા હોત અને તેની કાળજી લેતા હોત તો તેમણે આ સૂચન ઘણા સમય પહેલાં જ આપ્યું હોત. એવો અર્થ આ વાતમાંથી નીકળે છે, ખરું ને? મિત્રો, ઈથરોની આ વાતની પાછળ મને એ જ સર્પની વાત યાદ આવે છે જે બહુ પહેલાં એદનવાડીમાં કહી હતી. સર્પે હવાને કહ્યું હતું, જો તમે તે વૃક્ષનું ફળ ખાશો તો તમે જ્ઞાની બનશો, જાણે કે ઈશ્વર તમને કંઈક સારું આપતા રોકી રહ્યા છે અથવા ઈશ્વર તમારા માટે શ્રેષ્ઠ નથી કરી રહ્યા. અહીં ઈથરોની સલાહ પણ એ જ પ્રકારનો સંકેત આપે છે, પરંતુ જો ખરેખર આ જ શ્રેષ્ઠ રીત હોત તો ઈશ્વરે પહેલેથી જ આવી વ્યવસ્થા મૂસાને આપી હોત. બીજી બાબત જે ધ્યાનમાં લેવાની છે તે એ છે કે ઈશ્વર મૂસા સાથે સીધો વ્યવહાર કરી રહ્યા હતા. તેઓ ઇસ્રાયેલને મુક્ત કરવાની આ મહાન જવાબદારી માટે તેને તૈયાર કરી રહ્યા હતા. ઈશ્વર ઈચ્છતા નહોતા કે કોઈ ત્રીજો પક્ષ તેમાં જોડાય, કારણ કે તે સીધી રીતે આવતી ઈશ્વરની શક્તિને નબળી પાડી શકે તેમ હતું. મિત્રો, ઈશ્વર મૂસા સાથે મોઢામોઢ વાત કરતા હતા. ઘણા લોકો એવા હોય છે જેમને ઈશ્વર સાથે સીધો સંબંધ રાખવો ગમતો નથી. તેઓ બીજા લોકો કે માધ્યમો દ્વારા ઈશ્વર સુધી પહોંચવું પસંદ કરે છે, પરંતુ હકીકત એ છે કે આપણે સીધા જ ઈશ્વર પાસે જવું જોઈએ. ત્રીજી વાત એ છે કે ઈથરોની સલાહથી એક પ્રકારની સંગઠનની વ્યવસ્થા ઊભી થઈ. તે આગળ જતાં 70ની સભા અને પછી સાન્હેદ્રીન જેવી સંસ્થાઓમાં વિકસિત થઈ અને આશરે 1500 વર્ષ પછી આ જ સાન્હેદ્રીને એક રાતે ભેગા થઈને દેવના પુત્રના મૃત્યુની યોજના બનાવી. મૂસાને આવી સંસ્થાની જરૂર નહોતી. ઈશ્વરે તેને
આ કપરા કાર્ય માટે પૂરતી શક્તિ આપી હતી. આ 70 માણસો ઈશ્વરના કાર્યમાં એક માણસ કરતાં વધુ કાર્યક્ષમ નહોતા. સંત પાઉલ 1 કોરિન્થી 2:4 અને 5 કહે છે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન ઉપર નહીં પણ દેવના સામર્થ્ય પર હોય. મિત્ર, શું તમે જગતની બુદ્ધિ પર આધાર રાખો છો કે ઉપરથી મળતી ઈશ્વરની બુદ્ધિ પર? શું તમે ઈશ્વર તમને માર્ગદર્શન આપે છે તેના પર વિશ્વાસ રાખો છો? ઈશ્વર તેમ કરવા આપ સર્વને સહાય કરે અને ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. વાલા મિત્રો, આજના અભ્યાસમાં શીખ્યા તે મુજબ આપણે સૌ પ્રાર્થના સહિત આપણા જીવનના દરેક નિર્ણયમાં પ્રભુની ઈચ્છા શોધીએ, તેમની શક્તિ પર આધાર રાખીએ અને પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ આગળ વધીએ. આવતા અભ્યાસમાં આપણે નિર્ગમન અધ્યાય 19માં સિનાઈ પર્વત પર ઈશ્વર અને ઇઝરાયલ વચ્ચે થયેલા કરાર વિશે શીખીશું. ત્યાં સુધી ઈશ્વર આપ સૌને આશીર્વાદ આપે અને તેમની શાંતિમાં ધરી રાખે, એ જ પ્રાર્થના સાથે ચાલો આજના પ્રશ્નને જોઈએ. અમાલેક સાથેના યુદ્ધમાં કોણે મૂસાના હાથને ટેકો આપ્યો? એ હારૂન અને હૂર, બી યહોશવા અને હારૂન, સી યહોશવા અને હૂર, ડી હારૂન અને કાલેબ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી 3. વાલા મિત્રો, આજનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. તો ઝડપથી આપનો જવાબ અમને મોકલી આપશો. આપના પ્રતિભાવો પણ અમને આ નંબર પર મોકલી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.